રાજકોટની જનતા માટે મહાનગરપાલિકાનું આધાર કેન્દ્ર ધક્કા કેન્દ્ર બન્યું છે। નાગરિકો નાના કામો કરાવવા માટે ચાર દિવસ સુધી ધક્કા ખાઈ રહ્યા છે। આધાર કેન્દ્ર બહાર પણ લાંબી લાઈનો લાગેલી હોવાથી કલાકો સુધી ખડે પગે રહેવું પડે છે। ત્યારે મહાનગરપાલિકાના આધાર કાર્ડ કેન્દ્ર પર 5 કીટો કાર્યરત છે, જ્યારે કર્મચારી રજા ઉપર હોવાથી કીટ બંધ હાલતમાં જોવા મળી છે। અરજદારોએ જણાવ્યું છે કે 4 દિવસથી ધક્કા ખાઈએ છીએ, વારો આવે તો આવે, નહીતર અરજદાર વધે તો વારો ન પણ આવે। રાજકોટ મહાનગરપાલિકાનું આધાર કેન્દ્ર છે તે ધક્કા કેન્દ્ર બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે રોજબરોજ સામે આવી રહ્યા છે। ત્યારે મારી પાછળના દ્રશ્યો જે છે એ રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે આવેલા આધાર કાર્ડ કેન્દ્રના છે કે જ્યાં આગળ હાલ તો મોટી જે લાઈનો લાગી છે આધાર કાર્ડની અંદર છે તે સુધારા વધારા કરવાને અનેક જે કામોને લઈને છે તે અરજદારો અહીંયા આવી રહ્યા છે। ત્યારે સવારથી જ અરજદારોની લાઈનો લાગી છે। ત્યારે કહીએ કે ખાસ કરીને અરજદારોને છે તે આધાર કાર્ડનું કેન્દ્ર છે તે ધક્કા કેન્દ્ર બન્યું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। અરજદારો સાથે જ સીધી વાત કરવાના છે તે પ્રયાસ કરીશું। ક્યારથી તેઓ આવ્યા છે, શું નામ આપનું? રમેશભાઈ। કેટલા વાગ્યાના અહીંયા લાઈનમાં ઉભા છો? 9 વાગ્યાના। શું કામ કરવા માટે અહીંયા આવ્યા છો? આધાર કાર્ડ અપડેટ કરવાનું। આની પહેલા એકય વાર આવ્યા હતા કે પહેલી વાર? આની પહેલા ન થયા, પહેલી વાર। ખાસ કરીને કહીએ કે આપ બીજા આપની સાથે લાઈનમાં ઉભા છે, કેટલા વાગ્યાની અહીંયા લાઈન લાગેલી છે? લાઈન તો હું આવ્યો તો અહીંયા ઘણી બધી લાઈન લાંબી હતી, એટલે 8 વાગ્યાથી ચાલુ થઈ ગઈ। શું નામ આપનું બેન? કેટલા વાગ્યાના અહીંયા આવ્યા છો? કેટલા વાગે આવ્યા છો? 9 વાગે। ક્યાં શેના કામ માટે આવ્યા? મોબાઈલ નંબર એક્સચેન્જ કરવા માટે। આ પહેલી વખત આવ્યા કે અગાઉ પણ? આવી હતી, સોમવારે આવ્યા હતા ત્યારે શું થયું હતું અહીંયા? ત્યારે થઈ ગયું હતું, અત્યારે મારા બેબીના માટે આવ્યો। કયા પ્રકારની કામગીરી લાગે છે આધાર કાર્ડ? થઈ જાય, જો લાઈનમાં ઉભા રહી થઈ જાય। 12 વાગે એમ કહી દે કે હવે વારો નહીં આવે, પણ તોય 4 વાગ્યા લગી કામ થાય, 5 વાગ્યા લગી। 12 વાગે એમ કહી દે છે કે કામ નહીં થાય, એનું કારણ શું આપે? ભીડ વધારે હોય ને લાઈન, એટલે પછી બીજા વયા જાય। આટલા લગી ઉભા હોય ને એટલાનો વારો આવે છે। જે રીતના આપ જોઈ રહ્યા છો, અરજદારો કહી રહ્યા છે કે 12 વાગ્યા સુધી છે તે અરજદારોનો વારો લેવામાં આવે છે, તે બાદ છે તે વધુ ભીડ હોવાના કારણે અરજદારોને ના પાડી દેવામાં આવે છે। ત્યારે બીજા ઘણા અરજદારો છે જે લાઈન દેખાડવાના પ્રયાસ કરીશ કે કેવડી મોટી જે લાઈન છે તે અરજદારોની અત્યારે લાગી છે। સવારથી જે વાત કરીએ કે અરજદારો છે તે અહીંયા આવી જતા હોય છે, પરંતુ જ્યારે બપોર સુધી છે તે અરજદારો અહીંયા લાઈનમાં ઉભા રહે છે અને પછી સર્વર બંધ હોય કે પછી બીજું કોઈ કારણ આપીને છે તે અહીંયાથી તેમને રવાના કરી દેવામાં આવે છે। ત્યારે અનેક વખત ધક્કા ખાઈ ગયા હોવા છતાં પણ છે તે કામ નથી થતા। શું નામ આપનું? જુડાભાઈ જલાભાઈ। શેના કામ માટે આવ્યા હતા? આ આધાર કાર્ડ છોકરાનું લિંક કરાવવા માટે। એ ધક્કા ખવડાવ નકર આજ આવજો ને કાલ આવજો। પેલા હું ઓલી ઓફિસે ગયો, ભાઈ અહીંયા આવ્યો, 4-5 દી ધક્કા ખાવો। કેટલા શેના કામ માટે આવ્યા છો તમે? આધાર કાર્ડ લિંક કરાવવું છોકરાનું, કે છોકરા જોઈ છે ને આમ જોઈ છે ને ફલાણું, તમારું કેટલું પ્રૂફ મંગાવે। 2-3 દી ધક્કા ખવડાવ, લાઈનમાં ક્યાં જવો મને? તમે કેટલા દિવસથી ધક્કા ખાવ છો? 5મો દિવસ છે આજ। હું ઠેર રહું છું હેડે। કયા પ્રકારની કામગીરી લાગે છે આધાર કાર્ડ કેન્દ્ર? આધાર કાર્ડ આ કયા પ્રકારની કામગીરી તમને કેવી લાગી? મને અહીંયા ધક્કા થવા છે, રોજ 50-100 રૂપિયા ભાડું થાય આવવા જવાનું। જે રીતના જોઈ રહ્યા છો કે અરજદારો જે કહી રહ્યા છે કે 5 દિવસથી છે તે અરજદારો અહીંયા ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ કામગીરીના નામે છે તે કઈ કામ થતું નથી। ત્યારે હવે જે સર્વર ડાઉન હોવાના કારણે છે તે કામગીરી ન થતી હોય કે પછી કહીએ કે જે આધાર કાર્ડ કેન્દ્રની કીટો છે તે ઓછી પડતી હોય કે પછી આધાર કાર્ડ સેન્ટર છે તે ઓછા પડતા હોય, આ પ્રકારના અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે। ત્યારે જે રાજકોટના આધાર કાર્ડ કેન્દ્ર છે તે કહીએ કે ધક્કા કેન્દ્ર બન્યા હોય તે પ્રકારનું હાલ લાગી રહ્યું છે ને મસ્ત મોટી લાઈનો લાગી છે, પરંતુ જે અરજદારો આવે છે તેમને આ જ રીતના લાઈનમાં ઉભું રહેવું પડે છે અને તો છતાં પણ છે તે લાઈનમાં ઉભા રહ્યા છતાં પણ કામ અરજદારોના છે તે પૂરા નથી થતા। BS9 TV ન્યૂઝ સાથે સાહિલ સપા સાથે મીન ભાયણી, રાજકોટ।